ખાસ કરીને આપણે જાણીએ છીએ કે મહાનગરોમાં અલગ અલગ મહાનગરોમાં પણ જે પહેલા હાજરી હતી 2021ની સરખામણીમાં એમાં અત્યારે 40 થી 50% ઓછા લોકો આવી રહ્યા છે. કદાચ બની શકે ગરમીનું કારણ હોય, સોશિયલ મીડિયાનું કારણ હોય, એવું પણ કારણ હોઈ શકે, પરંતુ ગમે તે કારણ હોય, લોકો ઓછા આવી રહ્યા છે. કેમ આવી રહ્યા? કે સ્થાનિક અસંતોષ મોટા પ્રમાણમાં જે સત્તા પર બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કોર્પોરેટરો, મેયર, ધારાસભ્યો, સંસદ સભ્યોની સામે મોટા પ્રમાણમાં વિરોધ છે અને એટલા માટે સ્વાભાવિક છે કે લોકો કદાચ ન આવવાનું ટાળતા હોય. પક્ષના કાવાદાવાજી છે, અધૂરા વચનોના કારણે લોકો પરેશાન છે, એમની સમસ્યાઓ એટલી પારાવાર છે કે લોકો કંટાળી ગયા છે અને ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. અનેક જગ્યાએ વિરોધ થયો છે. તમામ રાજકીય પક્ષોમાં પણ જોવા મળે છે. કોંગ્રેસમાં પણ વિરોધ છે અને આમ આદમી પાર્ટીની સભાઓમાં પણ એક બે જગ્યાએ વિરોધ પણ થયો છે. પ્રચારમાં જે જુસ્સો આવવો જોઈએ, જુસ્સો બિલકુલ દેખાતો નથી, કારણ કે જે સત્તાધારી પક્ષમાં જે નેતાઓની કમી દેખાઈ રહી છે, જે લોકપ્રિય નેતાઓ કહી શકાય, સારું ભાષણ આપી શકે એવા નેતાઓ બિલકુલ નથી. પરસોત્તમ રૂપાલાને બાદ કરતા બાકી તો કોઈ અત્યારે જોવા મળતા નથી. હર્ષ સંઘવીની જે ભાષા છે લોકોને પસંદ બિલકુલ નથી આવતી. જગદીશ પંચાલની જે ભાષા છે એ પણ પસંદ નથી આવતી. આ બંને નેતાઓ એવા છે કે ખરેખર તો ઉપરથી ઠોકી બેસાડેલા નેતાઓ જોઈ રહ્યા છે અને લોકોને પકડી રાખવામાં બંને નેતાઓ નિષ્ફળ જોવા મળે છે. બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલની સભાઓમાં પણ પાંખી હાજરી આપણે જોયું કે ઘણી જગ્યાએ પાંખી હાજરી પણ જોવા મળી રહી છે. તો આ બધામાં કારણો ઘણા બધા છે. કારણોમાં અનેક છે. ભૂપેન્દ્ર પટેલ પણ પોતે સારું ભાષણ નથી આપી શકતા, લખેલું મોટા ભાગે વાંચી જાય છે અને એટલા માટે આપણે જુસ્સાનો અભાવ જોવા મળે છે. અને એ જે થઈ રહ્યું છે એ કોઈ પણ રીતે કોઈ પણ પક્ષ માટે સારી નિશાની તો નથી, કારણ કે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થવાની છે, મતદાનને હવે તો માત્ર અઠવાડિયું જ રહ્યું છે, તો માહોલ જે છે એકદમ નીરસ દેખાવા માંડી રહ્યો. સત્તાધારી નેતાઓએ પોતાના ભાષણોમાં વિકાસના મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળતો નથી. કાર્યક્રમમાં નિરાશા ફેલાઈ ગઈ છે, લોકોમાં નિરાશા જોવા મળે છે. વિરોધ પક્ષે આ મુદ્દાઓ લઈને સત્તાધારી પક્ષ પર વારંવાર ટીકાઓ પણ કરતા જોવા મળે છે. મેદાનોની અંદર પાંખી હાજરી, મોટી જે સભાઓ કરવાનું નેતાઓ ટાળી રહ્યા છે. 10,000ની સભા હોય, ધારણા હોય કે 10,000 લોકો આવશે, પણ એમાં માત્ર ને માત્ર 40 થી 50% લોકો જ આવી રહ્યા છે. 2021ની સરખામણી આપણે કરીએ તો એમાં લગભગ 55 થી 60% જેવો ઘટાડો આપણે ગણી શકીએ. 55 થી 60%ની આસપાસ 5 વર્ષની સભાની હાજરીમાં આ રીતે આપણે ગણતરી કરીએ તો 40% જેવો ઘટાડો જોવા મળી રહ્યો. અલગ અલગ સભાઓના આંકડાઓ આપણે તપાસીએ તો, કારણ કે 15 મહાનગરપાલિકાઓમાં જે ચૂંટણી છે અને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં પણ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં આપણે જોઈએ તો છેલ્લી સરખામણીની પ્રમાણમાં અમદાવાદમાં લગભગ 50 થી 60% ઓછા લોકો જોવા મળી રહ્યા છે સભાઓમાં. બોડકદેવ છે, સેટેલાઇટ છે, વસ્ત્રાપુર વિસ્તારો જે છે, સાબરમતી, ચાંદખેડા છે, નરોડા, ઓઢવ અને નિકોલ કે જ્યાં આ રીતે જોવા મળે છે. તો આ જે બધું થાય છે એ ખરેખર બહુ ચિંતા ઉપજાવે એવું તો છે જ, અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ જે થાય છે એ કોઈ પણ રીતે વાજબી નથી અને નેતાઓને એ પસંદ પણ આવતું નથી કે પોતાની સભાઓમાં કેમ નથી. શરૂઆત જે નરેન્દ્ર મોદીની સભાથી થઈ હતી એ આપણે જોયું કે બહુ ઓછી સંખ્યા જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલુ છે તો પાછળના ભાગમાં આટલા મોટા પ્રમાણમાં એકદમ ખાલી પડી રહી હતી અને લોકો ઉઠીને બહાર નીકળતા હતા, કતારોમાં બહાર નીકળી રહ્યા જોવા મળે. આવી હાલત જો વડાપ્રધાન જે સારા નેતા છે, લોકોને એમની પાસે તાકાત છે, વાક ચતુરાઈ છે એમની પાસે, છતાં પણ લોકો ઉભા થઈને આ રીતે બહાર નીકળતા ત્યાં જોવા મળતા હતા. તો આ આખી જે કવાયત થાય છે એ કવાયતમાં ખરેખર તો દરેક પક્ષને આનો સામનો કરવો પડી રહ્યો છે અને એટલા માટે આ જે કંઈ થઈ રહ્યું છે એ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચિંતાનો વિષય તો હોય. સ્વાભાવિક છે કે લોકો કેમ આટલા નીરસ જોવા મળી રહ્યા છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહે છે અને એટલા માટે આ બધી જ બાબતો આપણે ગંભીરતાથી રાજકીય પક્ષો લઈ રહ્યા છે. જોઈ શકીએ છીએ કે જઈ રહ્યા છે એ પણ આપણે આમાં જોઈ શકીએ છીએ. આ પણ દ્રશ્યો જોઈએ, દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે નેતાઓ આ રીતે
ખુરશીઓમાંથી છેલ્લે ઉઠીને જતા દેખાય છે. મોટા પ્રમાણમાં ત્યાં વાહનોની વ્યવસ્થા કરી હોવા છતાં આજે આવી હાલત. આવું કેમ થઈ રહ્યું છે એ પણ એમને માટે ચિંતાનો વિષય છે. નરેન્દ્ર મોદીની જે સભામાં છે આટલી મોટા પ્રમાણમાં બસો મૂકવામાં આવી હતી અને એમના વિમાનની બરાબર જ્યાં વિમાન ઉતર્યું હતું એની બરાબર બાજુમાં જ પાછળ વિમાન પણ દેખાય છે ને આગળના ભાગમાં આ રીતે બસો મૂકેલી છે. છતાં પણ 2000 જેટલી બસો હતી, છતાં પણ લોકો નતા આવ્યા. તો આ એક ચિંતાનો વિષય તો 100% છે જ, એમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે કેમ લોકો ઓછા આવી રહ્યા છે, શું કારણ છે. એમાં ઘણા બધા જે નિષ્ણાંત લોકો છે, સભાઓમાં જે ભાષણો આપી રહ્યા છે, એમનું કહેવું એવું છે કે ડિજિટલ પ્રચારનું પ્રમાણ વધારવું પડ્યું છે અમારે, કારણ કે લોકો આવતા નથી અને ડિજિટલમાં લોકો આનંદ લે છે, કોમેન્ટ કરે છે, ભરપૂર નેતાઓની ટીકા પણ કરે છે. તો 5 વર્ષમાં સરકારે વારંવાર સભાઓ ભરી એ પણ એક કારણ બતાવે. આપણે જાણીએ છીએ કે દર 15 દિવસે એક સભા અલગ અલગ પ્રકારની હોય છે. તો આ પણ આપણે એક મહત્વનું કારણ આમાં ગણાવી શકાય. અને એ બધું જે થઈ રહ્યું છે એમાં આ એક મહત્વનો પાસું પણ એમાં આપણે જોઈ શકીએ છીએ. તો લોકો કેમ આવતા નથી, સવાલ એ આવીને ઉભો રહે છે. પૈસાની ગોઠવણ કરે છે, પૈસાની જે ઓડિયન્સ જે ગોઠવવામાં આવે છે, ગોઠવણ કરીને લોકોને લાવવામાં આવે છે, છતાં પણ ભીડ ભેગી થતી નથી. અને એટલા માટે હવે ઘરે ઘરે જઈને પ્રચાર પણ કરવો પડે છે. એ સૌથી મોટી મૂંઝવણ નેતાઓની છે કે પ્રચાર કરવા જાય છે તો ત્યાં પણ વિરોધ થાય છે. અને વિરોધના કારણો છે. વિરોધની શરૂઆત આપણે જોઈએ છીએ કે અમદાવાદમાં થતી હતી દસકોઈ વિસ્તારમાં, કે જ્યાં આપણા પ્રદેશ પ્રમુખનો જગદીશ પંચાલનો મત વિસ્તાર છે અને કેટલોક ભાગ ત્યાંના દસકોઈના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુ જમના પટેલ છે. તો આ રીતે ત્યાં પણ નિકોલમાં જો પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં ધારાસભ્યોએ ભાગવું પડતું હોય, એના કાઉન્સિલરો એ સમયના કાઉન્સિલરે ભાગવું પડતું હોય તો અત્યંત ગંભીર કહી શકાય છે. કારણ કે 27મી એપ્રિલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાબરકાંઠા હિંમતનગર ખાતે જે સભાઓ હતી તો એમાં પણ ચૂંટણી પ્રચાર વખતે ઓછા લોકો આવ્યા હતા, અપેક્ષા કરતા ખૂબ જ ઓછા આવ્યા હતા. અને વડાપ્રધાન બાદની આ સૌથી મોટી નિષ્ફળ સભા આપણે ગણાવી શકીએ. 14 એપ્રિલના ખંભાળિયામાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની સભા હતી તો એમાં પણ જે ક્ષમતા હતી એના પ્રમાણમાં બહુ ઓછા લોકો જોવા મળ્યા હતા. ત્યાંના સંસદ સભ્ય પૂનમ માડમ છે, એની સામે જબરજસ્ત સ્થાનિક લોકોનો વિરોધ છે. અને દ્વારકાના જે ધારાસભ્ય છે માણેક, તો એ માણેકની સામે પણ આજ મોટા પ્રમાણમાં ત્યાં આ વિરોધ આપણે જોઈ શકીએ છીએ. એના કારણે લોકો આવવાનું ટાળી રહ્યા છે. તો આવા તો અનેક પ્રસંગો આપણી સમક્ષ આવે છે અને લોકો આવે છે અને વિરોધ પણ કરે છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે પ્રદેશ જે અમદાવાદ શહેરમાં ગોરધન ઝડફિયાએ પણ એક કાર્યક્રમ, પત્રકારોનો જે કાર્યક્રમ હતો એમાં ભાગવું પડ્યું હતું.